વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે, કારણ કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। રસ્તા, પીવાનું ખરાબ પાણી આ સહિતના પ્રશ્નોને લઈને તેમનો વિરોધ છે। વિસ્તારમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। અંબિકા ટાઉનશીપની અંદર 800 થી 900 એપાર્ટમેન્ટ આવેલા છે। અહીં 50,000થી વધુ લોકો વસવાટ કરે છે। રાજકોટના વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાને લઈને સ્થાનિક છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। વર્ષોથી આ વિસ્તાર છે તે મહાનગરપાલિકામાં ભળી ગયો છે, પરંતુ જે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ હજુ સુધી મળી નથી હોવાનો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે પ્રાથમિક સુવિધાઓ હજી મળી નથી, કોર્પોરેશનના નેતાઓ, જે કોર્પોરેશનના અધિકારીઓ કોઈ અહીંયા આવે છે? સાહેબ, જો નેતાઓ તો અહીંયા આવે છે, જ્યારે ઓપનિંગ કે એવું કંઈ હોય ત્યારે અમે ભાનુબેન બાબરિયા છે એ બધા અહીંયા આવે જ છે, નો ડાઉટ। પણ જ્યારે ઓપનિંગ હોય ત્યારે આવે છે, બાકી કોઈ પણ જાતના વિસ્તારમાં આટો મારવા આવવા, રોડ રસ્તા જોવા આવવા, કોઈ પબ્લિકનું કાંઈ સાંભળવાનું એવું કાંઈ પણ છે જ નહીં સાહેબ। શું શું અસુવિધાઓ છે અહીંયા? અહીંયા અસુવિધામાં તો ગટરનું છે, સ્ટ્રીટ લાઇટનું છે અને અવડા રોડ રસ્તાનું। જ્યારે ભાજપના કોઈ પણ અગ્રણી હોય, ભાજપના અગ્રણી જ્યારે કોઈ પણ રોડ ઉપર ઊભીને એમ કહે કે આ રોડ થઈ જશે, આજે 4 દિવસમાં થઈ જાય, ત્યારે એ રોડ થઈ જાય છે। પણ તો આમ આદમી પાર્ટી કહે છે, આમ પાર્ટી બધી આમ જનતા કહે છે, તો કેમ નથી થતા? આના માટે કાંઈક ને કાંઈક છુપાયેલું એની ઉપર હોવું જોઈએ સાહેબ। તમે શું કહેશો, કેટલા સમયથી આ વિસ્તાર છે કે મહાનગરપાલિકામાં ભળી ગયો છે અને કઈ કઈ અસુવિધાઓ છે અહીં? આ વિસ્તાર લગભગ છેલ્લા 10 થી 12 વર્ષથી આ મહાનગરપાલિકામાં ભળેલો છે અને અસુવિધામાં તો જે માણસને પ્રાથમિક જરૂરિયાત હોય, પાણી, રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક જે જરૂરિયાત છે એ અમને મળતી નથી અને છેલ્લા અમે 4 થી 5 વર્ષથી આ રજૂઆતો કરતા આવ્યા છીએ। લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિકમાં કરી છે, પીએમઓમાં મેલ કર્યા છે, સીએમઓમાં કર્યા છે। કોઈ પણ જાતની જગ્યા એવી અમે બાકી નથી રાખી કે જ્યાં અમે રજૂઆત કરવાની હોય ને અમે ત્યાં ન કરી હોય અને રજૂઆત છેલ્લા અમે 3 થી 4 વર્ષ ત્યાં કરતા આવીએ છીએ, પણ કોઈ પણ જાતના પ્રશ્નોનું અમારું નિરાકરણ આવતું નથી। કોર્પોરેશનની ચૂંટણી છે હવે નજીકના દિવસોમાં છે, શું કહેશો તમે, શું જોઈને મત આપશો? હવે છે ને બહુ થઈ ગયું। છેલ્લા અમે 10 વર્ષથી આ મોદી સાહેબનું મોઢું જોઈને મત આપતા હતા કે ભાઈ પ્રાથમિક સુવિધા તો ઠીક છે, આપણે થોડાક વર્ષો રોડવી લેશું, પણ આ છેલ્લા 10 વર્ષથી હવે મોદી સાહેબનું મોઢું જોવાનું થતું નથી। હવે જે કામ કરશે ને તેને જ મત આપશું। આપ શું કહેશો, કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટરની બહુ ગંભીર મુશ્કેલી થઈ રહી છે। સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ છે। સ્ટ્રીટ લાઇટ મહિનામાં 15 દિવસ જ ચાલુ હોય છે। સ્ટ્રીટ લાઇટની વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ પણ જાતના સ્ટ્રીટ લાઇટના અધિકારીઓ, આરએમસીના અધિકારીઓ કોઈ પણ જાતનું આમાં ધ્યાન આપતા નથી। બીજો પ્રશ્ન, આ વિસ્તાર વોર્ડ નંબર 11માં દબાણનો અમુક લોકોએ દબાણ કરેલા છે, તેનો પણ આરએમસી આ ખાડા કાન કરી અને ચલાવી લે છે। દબાણનો પ્રશ્ન પણ ખૂબ જટિલ છે। પાણીની શું સમસ્યા છે? પાણીની સમસ્યા હતી જે નવો વોટર સમ્પને લીધેથી અત્યારે પાણીની સમસ્યા નથી। આપ શું કહેશો દાદા? અત્યારે પાણીની સમસ્યા નથી, પણ પાણી બહુ ખરાબ ને ડોરું પાણી આવે છે, પ્લસ ગટર ઉભરાય છે। ગમે તમે રોડ ઉપર જાઓ તો એક શેરીની અંદર એક પણ ગટરનું ઢાંકણું ખુલ્લું ના હોય એવું બને નહીં ને રોડમાં ખાડા, લગભગ રોડની અંદર બધે ખાડા જોવા મળશે તમને। રોડ, રસ્તા, પાણી, ગટર સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને, પ્રાથમિક સુવિધાઓને લઈને જે વિરોધ છે તે સ્થાનિક લોકો કહી રહ્યા છે। જે રાજકોટ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે, નેતાઓ છે, તે અહીં ઉદ્ઘાટન કરવા માટે તો આવે છે, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળવી જોઈએ તે મળતી નથી। 10 થી 12 વર્ષથી આ વિસ્તાર છે તે મહાનગરપાલિકામાં ભળી ગયો છે, પરંતુ હજુ સુધી આ સ્થાનિક લોકો છે તે પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનો આક્ષેપ છે તે લગાવી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી।